આ સરસ દાખલો છે કે એક ગુણોત્તર શ્રેણીનું પહેલું પદ જે છે 2187 છે અને ચોથું પદ 3 છે, તો ચોથા પદ અને છઠ્ઠા પદનો ગુણાકાર શોધો. હવે તમને જ્યારે ગુણોત્તર શ્રેણી આપે તો ખબર હોવી જોઈએ કે પહેલું પદ a હોય, બીજું પદ ar હોય, ત્રીજું પદ જે છે ar ક્યુબ હોય, ચોથું પદ જે છે બરાબર આ જે છે આ પહેલું પદ છે, આ બીજું છે, આ જે છે ત્રીજું પદ છે ar નો વર્ગ, ચોથું પદ જે છે ar ક્યુબ, પાંચમું પદ જે છે એને આપણે કઈ રીતે લખી શકીએ ar4 અને જે છઠ્ઠું પદ હોય છે એને આપણે ar5 લખી શકીએ. હવે આપણને પહેલું પદ આપી દીધું છે, પહેલું પદ જે છે એટલે એની કિંમત છે 2187. એના પરથી આપણે જે છે ચોથું પદ આપણને શોધવા આપેલું છે, તો ચોથું પદ એટલે કે શું ar ક્યુબ. ar ક્યુબની વેલ્યુ આપણને 3 આપેલી છે અને r ક્યુબ બરાબર અને અહીંયા જે છે શું લખીશું 3 ભાગ્યા જે છે આપણે એની વેલ્યુ જે છે 2187. હવે ત્રણેય ભાગ ચલાવીએ તો શું થશે, ત્રણેય ભાગ ચલાવીશું એટલે અહીંયા જે છે બરાબર ઉપર 1 નીચે ત્રણેય ભાગ છે તો 7 3 21, 3 2 જે છે અહીંયા 6 થઈ જશે, 1 વધે છે અને 2 વધે છે અને 9 3 27, તો 729 થશે અને 729 આપણે જાણીએ છીએ આ 9 નો ઘન છે અને આના પરથી આપણને r ની વેલ્યુ મળી. r ની વેલ્યુ કેટલી મળી, r ની વેલ્યુ અહીંયાથી મળી આપણને 1/9. કેટલી મળી 1/9. હવે આપણે શું શોધવાનું છે, ચોથા પદ અને છઠ્ઠા પદનો ગુણાકાર. ચોથું પદ એટલે કે ar નો ક્યુબ અને પાંચમું પદ એટલે કે ar રેસ ટુ જે છે, છઠ્ઠું પદ એટલે ar રેસ ટુ 5. હવે ત્રીજું પદ તો આપણને ચોથું પદ તો આપણને આપેલું છે જેની વેલ્યુ 3 છે. એની વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી છે ભાઈ, એની વેલ્યુ જે છે 2187 છે અને r ની વેલ્યુ હવે આના આમ ના લખતા હું આવી રીતે પણ લખી શકું કે અહીંયા હું ar જે છે ક્યુબ લખી શકું બરાબર અને ગુણ્યા જે છે r નો સ્ક્વેર લખી શકું, તો 2 અને 3 5 થઈ ગયા. તો આની વેલ્યુ પણ 3 છે, આની વેલ્યુ પણ 3 છે અને r જે છે એટલે કે 1/9 into 9 લખી શકું કેમ કે r ની વેલ્યુ 1/9 છે. તો જુઓ આ 3 3 જે છે 9, તો આ 9 નીકળી જશે તો 1/9 આપણો જવાબ આવશે. તો કેટલો જવાબ આવશે 1/9. તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે તમને જે છે આ સમગુણોત્તર શ્રેણી જે છે એ ક્લિયર હોવી જોઈએ, એના પદ મૂકીને તમે જે છે આ કામ કરી શકો છો. 1/9 આપણો આન્સર છે.